નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ટીવી 13 ગુજરાતી અને હું છું આપની સાથે ધરતી। વિગતવાર સમાચારો પર નજર કરીશું। આતંકવાદને આશરો આપનાર નાપાક પાકિસ્તાનને દુનિયાની સમક્ષ ઉગાડું પાડવા માટે કેન્દ્ર સરકારે શનિવારે મોડી રાત્રે 59 સભ્યોના ડેલિગેશનની જાહેરાત કરી હતી। તેમાં 51 નેતાઓ અને 8 રાજદૂત સામેલ છે। એનડીએના 31 અને અન્ય પક્ષોના 20 નામ સામેલ છે, જેમાં કોંગ્રેસના 3 નેતાઓનો પણ સમાવેશ થાય છે। 7 અલગ અલગ ટીમ 33 દેશોની મુલાકાત લેશે। ભારત આતંકવાદ સામે પોતાનો ઝીરો ટોલરન્સનો સંદેશ વૈશ્વિક પટલ પર મજબૂતીથી રાખવા માટે આ મહિનાના અંતમાં 7 સર્વપક્ષીય પ્રતિનિધિમંડળને પ્રમુખ ભાગીદાર દેશોમાં મોકલશે। સંસદીય કાર્યમંત્રી કિરણ રિજિજુએ આ 7 સર્વપક્ષીય પ્રતિનિધિમંડળનું પ્રતિનિધિ કરતાના સાંસદો અને તેમાં સામેલ અન્ય લોકોની યાદી જાહેર કરી હતી, જેમાં કયા સાંસદ કયા દેશમાં જશે તે વિશેની પણ માહિતી આપવામાં આવી છે। દરેક ગ્રુપમાં એક મુસ્લિમ સાંસદનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે।